સ્ટુડન્ટ્સ આજે પેપર નો શેર કેપિટલ નો એક સમ કરીએ છીએ. જુલાઈ 1833 નંબરમાં ઓર વાળો ક્વેશ્ચન, જે તમારી એક પ્રેક્ટિસ સમ કહેવાય, જેમાં તમને ખ્યાલ આવશે કે થોડુંક અલગ કેવી રીતે હોય. નોર્મલી બધા સમ્સ જે હોય ને એ બધા સમ ની અંદર નોર્મલ ક્વેશ્ચન હોય કે ભાઈ પૈસા નથી આપતો, ફોરફિટ કરી લો, રીઇશ્યુ કરી લો. પ્રીમિયમ હોય અથવા એટ પાર હોય, આનાથી વધારે તો કઈ હોય ને. ડિસ્કાઉન્ટ આમાં એલાઉડ જ નથી. ચલો સમ વાંચીએ. કીર્તન બોલતો બેટા. Gujarat Fertilizers Limited of Bharuch issued 4,50,000 shares તો લખી નાખો અહીંયા 4,50,000 શેર્સ. પછી of rupees 10 per share. 10 રૂપિયાનો એક શેર, પ્રાઇસ લખી નાખીએ 10 રૂપીસ. Amount called up on application 3 rupees per share. હવે મારે જાણવું છે કેટલા પાર્ટ છે. 4. ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ, થર્ડ પાર્ટ એન્ડ ફોર્થ. 4 પાર્ટ્સમાં પૈસા મંગાવે. તમે 4 પાર્ટ્સ કરી દીધું. બોલો નેક્સ્ટ. એપ્લિકેશનમાં Application 3 rupees per share. એપ્લિકેશન 3. પછી Allotment 3 rupees per share. allotment 3. First call 2 rupees per share. ફાઇનલ કોલ ના કે તો બી આપણને ખબર પડવી જોઈએ, કારણ કે ફાઇનલ કોલ પછી તો કઈ કોલ હોય જ નહીં. મેક્સિમમ 4 પાર્ટ્સ. 4 પાર્ટમાં પૈસા મંગાવી જ લેવા પડે, એનાથી વધારે ના ચાલે. બોલો ફાઇનલ કોલ. 2 rupees. કારણ કે ટોટલ 10 રૂપિયા મંગાવવાના. ચલો અહીંયા સુધી કોઈ તકલીફ છે નહીં કેલ્ક્યુલેશન. આગળ જઈએ નેક્સ્ટ. Applications were received from public of 6,20,000 shares. સખત, જોરદાર. 6,20,000 એપ્લિકેશન, 4,50,000 ઇશ્યુ કરવાના છે અને 6,20,000 એપ્લિકેશન થાય. તો 6,20,000 into 3 rupees. ₹12,60,000. Sorry, 18 lakh. 18 lakhs, sir. 18,60,000 rupees આપણને મળ્યા. હવે તમને બધાને એક વસ્તુ તો ક્લિયર જ છે કે 4,50,000 શેર સિવાય બધા શેર તો અપાય નહીં. એ તો લિમિટ છે આપણી. એટલે પહેલી નજરમાં શું લાગે કે 4,50,000 સિવાયના બધા શેરના પૈસા પાછા આપી. હવે વાંચી એટલે ખબર પડે. આ થોડો સમ હટકે, વાંચો. Allotment of 4,50,000 shares was made pro rata to 5,40,000 share application. હવે જો એક લીગલ મેથડ છે, પ્રો રેટા ટુ 5,40,000 શેર એપ્લિકન્ટ. એટલે 5,40,000 શેર્સ વાળાને પૈસા આપે, અરે શેર આપ્યા આપણે. એનો મતલબ શું? તો સમજવાનું શું છે. સપોઝ તમે તમારી જ વાત કરી લઈએ. તમે બધા મારા સ્ટુડન્ટ છો. હું કોઈ કંપની ઓપન કરું, તમે બધા મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે આવો. હવે મારી જોડે માનો 50 શેર્સ છે અને તમારામાંથી મીત મને એમ કે સર મને 20 શેર્સ જોઈએ, મનન કે મારે 10 શેર્સ જોઈએ, કીર્તન કે મારે 30 શેર્સ જોઈએ, એની કે મને 10 શેર્સ આપો, દક્ષ કે મને 10 શેર્સ આપો. હવે ટોટલ એપ્લિકેશન વધી ગઈ. મારી જોડે 50 શેર જ છે, તમને આપું કેવી રીતે? તમને બધા નારાજ નથી કરવા. બધા સ્ટુડન્ટ છો, બધા નારાજ કરીને શું કરું? તો હું શું કરું,
મીતે મને કીધું મને 20 શેર આપો, તો મીતને કહું બેટા એક કામ કર ને, તું 5 શેર્સ રાખ. નારાજ નથી કરતો, પણ બધાએ શેર માંગ્યા છે તો બધાને થોડા થોડા શેર આપું. તો મીતને 5 શેર આપું, મનનને 5 શેર આપું, કીર્તનને 10 શેર આપું, એમ કરીને બધાને અલગ અલગ શેર્સ આપું. ટોટલ 50 શેર્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યું. તો એપ્લિકેશન વધારે શેર નહીં કરી, આપ્યા ઓછા શેર, એને કહેવાય પ્રોરેટા એલોટમેન્ટ. પ્રોરેટાનો મિનિંગ આવો થાય. તમે કહેશો પણ સર બાકીના પૈસા પાછા તો આપવા પડે ને. તો હું શું કહું છું કે સમજો તમે બધાએ મળીને માની લો તો પેલું ટોટલ આપણે જવા દઈએ જે કીધું તો હમણાં, ટોટલ તમે 100 શેર્સની એપ્લાય કરી, મેં તમને 50 શેર્સ આપ્યા, તો બાકીના 50 શેર્સના જે પૈસા મારી જોડે છે તો એ તમને પાછા ના આપો. પ્રોરેટા એલોટમેન્ટમાં પાછા નહીં આપવાના. શું કહેવાનું? ભાઈ જ્યારે તમે એલોટમેન્ટના પૈસા આપો ને ત્યારે આટલા પૈસા જે તમારા એડવાન્સમાં જમા થયેલા છે એટલા પૈસા તમારે આપવાના નહીં, ડિફરન્સ એમાઉન્ટ જ આપવાના. તમને પૈસા પાછા આપતો નથી. તમને લોકોને શેર આપું છું, બાકીના પૈસા તમારા મારી જોડે જમા રહેશે. જે એલોટમેન્ટના મારી જોડે એડવાન્સમાં આવી ગયા એવું તમારે માની લેવાનું. એટલે એલોટમેન્ટ વખતે એટલા પૈસા તમે ઓછા આપજો. બસ આને કહેવાય પ્રોરેટા એલોટમેન્ટ. આ કોન્સેપ્ટ શીખવાડો. એટલે એને શું કીધું, 5,40,000 શેર્સ ને 4,50,000 શેર્સ આપ્યા, જેને 540 ની એપ્લિકેશન કરી હતી. આટલી મને ખબર પડી. એટલે એ લોકોનું પ્રોરેટા એલોટમેન્ટ થઈ ગયું. પણ મને તો રિજેક્શન થી મતલબ છે. કેટલા રિજેક્ટ કરે એની વાત કરો ને, બાકી બધું સાઈડ. કારણ કે આ સમ કરવો હોય ને તો કેટલા બેંકમાં પાછા આપો છો, બસ એટલી જ વાત કરવાની. એ ફાઇન થઈ જાય એટલે તમારો સમ ઈઝી થઈ જાય. ઈઝી કરવાનું કામ હવે હું કરીશ. પણ આ કોન્સેપ્ટમાં કોઈને ડાઉટ હોય પૂછી લો. કોન્સેપ્ટ શીખવાડવા માટે છે, સમ કરવા માટે થોડી ઈઝી ટ્રીક અલગ છે, જેમાં ડિસાઈડ શું કરવાનું, કેટલા શેરના પૈસા 100% રિટર્ન કર્યા, બસ એટલું રિટર્ન ફાઇન કરો. એટલું ફાઇન કરો ને કામ થઈ ગયું. બોલો કોને આટલે સુધી કોન્સેપ્ટમાં ના ખબર પડી કે મને ક્વેશ્ચન પૂછે? ડન. ચલો તો 5,40,000 વાળાને 5,40,000 શેર્સ વાળાને કઈક શેર આપે ઇન શોર્ટ, એટલી મને ખબર. આગળ વાંચો. Amount paid on applications by remaining applications were refunded by company. એનો મતલબ સમજો, 6,20,000 ની એપ્લિકેશન મળી, એમાંથી 540 ને મેં શેર્સ આપ્યા. કેટલા રહ્યા જે મેં રિફંડ કર્યા? એ 80,000. 80,000. 620 માંથી 540 માઇનસ, એટલે 80,000 મેં રિટર્ન કર્યા. તો અહીંયા હું પહેલા લખી નાખીશ 80,000 3 રૂપીસ. $2,40,000 મેં રિટર્ન કર્યું, લોકોના પૈસા પાછા આવી. બીજું મોસ્ટ આઈએમપી પોઈન્ટ, 4,50,000 કેપિટલ પણ આપી દીધી. 4,50,000 into 3 મલ્ટીપ્લાય કરીને મેં કેપિટલ પણ લોકોને આપી દીધી. એ પણ માઇનસ કરી નાખો છું. અત્યાર સુધી મેં આવું કરાવ્યું નથી, હવે કરાવી રહ્યો. આવું કરવાથી સમ નું કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય એટલા માટે. તો પહેલા તો રિજેક્ટ માઇનસ કરી દો, પછી જેટલા શેર્સ આપી દીધા એ બી માઇનસ કરો. તો 450 શેર્સ આપી દીધા. આ બંને મલ્ટીપ્લાય કરીને આન્સર બોલો. 13,50,000. આટલા કેપિટલ મેં આપી દીધા. હવે કેટલા વધ્યા આ માઇનસ કરીને બોલો. 18,60,000 માઇનસ આવે. આગળ માઇનસ કરીને મને કહો શું થાય? $2,70,000. આ 2,70,000 રૂપિયા હું પાછા આપતો નથી. આ એલોટમેન્ટ ના પૈસા મને મળી ગયા એવું હું માની લઉં. એટલે અહીંયા લખવાનું એલોટમેન્ટ અકાઉન્ટ. આ એલોટમેન્ટ ના પૈસા મને એડવાન્સમાં મળી ગયા જેવું મારે માની લેવું. બસ આટલું ધ્યાન રાખવાનું.
જ્યારે પ્રો રેટા એલોટમેન્ટ આવે ત્યારે શું કરવાનું ફરીથી ટોટલ એપ્લિકેશન ના પૈસા મળ્યા એ માઇનસ રિજેક્ટ કેટલા કર્યા ખાસ મગજમાં ધ્યાન રાખીને આપી દો પાછા 13,50,000 કેપિટલ આપી છે એ કેપિટલ પાછી જે વધ્યા પૈસા એ પૈસા પાછા નહીં આપવાના આગળના એલોટમેન્ટના પૈસા અહીંયા એડવાન્સમાં મળી ગયા છે એવું માની લેવાનું 12th સ્ટાન્ડર્ડ માટે આ ટ્રીક ચાલી જાય 12th સ્ટાન્ડર્ડના બધા સમ્સ આ ટ્રીક થી થઈ જાય ફ્યુચરમાં તમે લોકો આગળ કોલેજમાં જશો ને તો આ ટ્રીક નહીં ચાલે એમાં થોડું મગજ દોડાઈને કેલ્ક્યુલેશન કરવા પડશે ચલો અહીંયા સુધી ડાઉટ હોય તો પૂછી લો પહેલા ડન ડાઉટ નથી કમ્પ્લીટ મારું કામ ઈઝી થઈ ચલો આગળ વાંચો બેટા Mahesh, to whom 1,000 shares were allotted, failed to pay the final call. His shares were forfeited and all these shares were reissued at 5 rupees per share. પહેલા તો ફાઇનલ કોલ ના પૈસા નથી આપ્યા ને હા શું નામ છે એનું મહેશ મહેશ નામનો માણસ છે જેની જોડે 1,000 શેર છે 1,000 શેર એને આ 2 રૂપીસ 2 રૂપિયા નથી આપ્યા એટલે 2,000 રૂપિયા આપ્યા નહીં એટલે આપણે એના શેર ફોરફિટ કરે તો ફોરફિટમાં ડબલ લાઈન અહીંયા સુધી કરવા કે એના શેર મેં ફોરફિટ કરી લીધા જો એને આ પૈસા આપી દીધા આપી દીધા આ પણ આપી દીધા આ પૈસા નથી આપ્યા એટલે મેં શેર ફોરફિટ કર્યો અને એ ફોરફિટેડ શેર રીઇશ્યુ કરું છું કેટલામાં 5 rupees per share. 5 રૂપીસ હવે જુઓ છે શેર કેટલાનો 10 રૂપિયાનો આપું છું કેટલામાં 5 રૂપિયા 10 ની વસ્તુ 5 રૂપિયામાં હું ઇશ્યુ કરું એટલે 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપું હવે આગળ જનરલ એન્ટ્રી લખવાની હા ચાલો જોઈ લઈએ ધ્યાનથી સમજીએ સર અહીંયા 4,50,000 શેર્સ ના 3 રૂપીસ કેટલા થાય 13,50,000. આટલા રૂપિયા મેં ફોન કરીને મંગાવ્યા પૈસા લાવો પણ આ એલોટમેન્ટમાં 270 ઓલરેડી આપી દીધા હતા આ તો ઓલરેડી રિસીવ્ડ છે તો આટલા પૈસા મને મળી ગયા એ માઈનસ કરો 10,80,000. આટલા રૂપિયા મને એલોટમેન્ટ ના મળશે રિસીવ સેમ વે અહીંયા 4,50,000 શેર્સ છે 2 rupees called 9 lakh 9 લાખ રૂપિયા મેં મંગાયા અહીંયા કોઈ એવું છે જ નહીં કે પૈસા ના આપે આટલા રૂપિયા મને મળી ગયા માની અહીંયા પણ 4,50,000 છે 2 rupees 9 lakh સિમ્પલ પણ 2,000 રૂપિયા મળતા નથી તો માઇનસ કરી દો 8,98,000 રિસીવ અને એટલે એના શેર ફોરફિટ કર્યા અને રીઇશ્યુ કરી હવે આ બધા કેલ્ક્યુલેશન્સ તમારા માટે ઈઝી છે આગળના આટલા બધા સમની પ્રેક્ટિસ કર્યા પછી જનરલ એન્ટ્રી નું કામ કરું છું જે હું કરીશ પહેલા મને 18,60,000 પૈસા મળ્યા તો હું અહીંયા લખીશ બેંક અકાઉન્ટ ડેબિટ 18,60,000 to equity share application account 18,60,000 આ 18,60,000 મળ્યા એની એન્ટ્રી
પછી એનું બાયફર્કેશન જે અહીંયા લખેલું છે જ કરવાનું છે. આ ઇક્વિટી શેર એપ્લિકેશન ડેબિટ કરો. ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 18,60,000. 2 બેંક એકાઉન્ટ, આ બેંકમાં રિટર્ન કર્યા પૈસા 2,40,000. સર કેપિટલ ઇશ્યુ કરી 13,50,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 13,50,000. અને સર આ તો એડવાન્સ પૈસા છે, એલોટમેન્ટ ટુ એલોટમેન્ટ એકાઉન્ટ 2,70,000. બસ પ્રો રેટામાં આટલું કહાનીમાં ટ્વિસ્ટ છે તમારા લેવલે. પતી ગયું, કામ પૂરું. એવી રીતે અહીંયા કરવાનું. પહેલા કોલ કરી એટલે આ પૈસા ફોન કરીને મંગાવવાને લાવો પૈસા ભાઈ. તો લખવાનું ઇક્વિટી શેર allotment account debit 13,50,000 to equity share capital account 13,50,000. હવે લોકો પૈસા આપશે તો બેંકની એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ 10,80,000 to equity share allotment account 10,80,000. કમ્પ્લીટ. એલોટમેન્ટ ની બે એન્ટ્રી થઈ ગઈ. સેમ આના માટે બે એન્ટ્રી. મિત બોલતો બેટા, ફર્સ્ટ કોલ ની બે એન્ટ્રી બોલ આના જેવું. મિત વેરી ગુડ, બોલો જલ્દી. એની બોલ. લક્ષ બોલ. Equity share first call account debit to 9 lakh to equity share capital account 9 lakh પછી bank account debit 9 lakh to equity share first call account debit to 9 lakh. ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ક્રેડિટ. સર સર તું તો બોલે. તો તું બોલ્યો પણ જોડે જોડે તું પાછો શું કહેવાય તું બોલે છે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ડેબિટ બોલી ગયો. હા એ ડેબિટ બોલી ગયો, ભૂલ. ચલો કઈ નહીં, બોલો. મનન આના માટે બોલો. Final call account debit ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ 8,98,000. ફક્ત કોલ કરીએ ને, જ્યારે ફોન કરીએ ત્યારે પૂરેપૂરા પૈસા લેવા માટે કોલ થાય 9 લાખ ટુ To equity share capital account બોલો. સેકન્ડ એન્ટ્રી bank account debit 9 lakh ટુ to equity share
final call account. 9 lakh બરાબર છે. હા સર. શું હા આ પૈસા Sir, 8,000 મળે છે. બેંકમાં પૈસા તો ઓછા મળે છે તો બેંક વખતે બીજી એન્ટ્રી કરવાની જે મળે. ફોન કરીએ ત્યારે 9 લાખ મંગાયા પણ મળ્યા કેટલા આટલા જ. હવે આગળના લેક્ચર જુઓ ને લેક્ચરમાં ધ્યાન આપ. આ એન્ટ્રી કરો એટલે 5 માર્ક ફિક્સ. ચલો હવે આગળ વાત કરીએ. આના શેર ફોરફિટ કર્યા. ફોરફિટ ની એન્ટ્રી કીર્તન Sir, equity share capital account. અહીંયા લખું છું નીચે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ અમાઉન્ટ બોલ 10 rupees. 10 રૂપીસ. અહીંયા સુધી 10 રૂપિયા 2 2 3 6 કેપિટલ ના. પછી સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ કેટલા 6 નહીં 0. તો નહીં લખવા. પછી To final call 2. ઇક્વિટી શેર Equity share ફાઇનલ કોલ final. અકાઉન્ટ 2 રૂપીસ સર 2 રૂપિયા ફાઇનલ કોલ ના. કેમ To forfeiture. કારણ કે ફાઇનલ કોલ ના પૈસા નથી ભર્યા તો એટલા ફાઇનલ કોલ ના લખી નાખ્યા. ટુ ફોર ફીચર 10 minus 8 2 rupees. 8 રૂપીસ 8 રૂપિયા લખવા સિમ્પલ. ચલો હવે આને રીઇશ્યુ કર્યા 5 રૂપિયા. બોલો એન્ટ્રી. Bank account debit 5 rupees. બેંક એકાઉન્ટ ડેબિટ 5 રૂપીસ સર 5 રૂપિયા મને મળવાના. કઈ સેકન્ડ Forfeiture account debit 5 rupees. ફોર ફીચર એકાઉન્ટ ડેબિટ 5 રૂપીસ કારણ કે 10 રૂપિયાની વસ્તુ છે અને હું 5 રૂપિયામાં આપું છું. Equity share capital account 10 rupees. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 10 રૂપીસ સર 10 રૂપિયાની વસ્તુ મેં આપી તો આ રીઇશ્યુ થઈ ગયા. હવે ડિફરન્સ અમાઉન્ટ ફોરફિટ વાળાની એન્ટ્રી કરો બોલો. Forfeiture account debit to cash reserve account. કેશ રિઝર્વ ના આવે. કેપિટલ રિઝર્વ આવે બધા. હા sir. કેટલા લખું 3 difference amount. 8 minus 5 3 રૂપીસ. આ ડિફરન્સ હંમેશા યાદ રાખજો પર ઇક્વિટી શેર જ લેવાના. હા મલ્ટીપ્લાય કરી દઈએ આપણે નંબર ઓફ શેર સાથે. હવે તો બધાને મલ્ટીપ્લાય કરીએ કેટલા શેર્સ છે સર 1000 શેર્સ તો ફોરફિટ વખતે 1000 અને રીઇશ્યુ કર્યા એ પણ 1000 કર્યા. અહીંયા પણ 1000 અને અહીંયા મારો સમ 100% પૂરો. એટલે જુલાઈ 18 માં જે 33 નો ઓર ઓપ્શન વાળો સમ છે એમાં પ્રો રેટા એલોટમેન્ટ હતું અને આ પ્રો રેટા એલોટમેન્ટ આપણા માટે કામનો હતો જે તમને થોડુંક અલગ મળે. બાકી બધા સમ નોર્મલ મળે. તો અહીંયા હું આ લેક્ચર ઓવર કરું છું. લેક્ચરની સાથે જુલાઈ 18 નો સમ ઓવર કરું. બાય.